મગફળી વેચ્યા બાદ માત્ર 2 થી 3 દિવસમાં જ ખેડૂતના ખાતામાં રકમ જમા થઈ જશે। કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આ ખાતરી આપી છે અને તેમણે જણાવ્યું છે કે જામનગર અને ધ્રોલ માર્કેટ યાર્ડની મુલાકાત લઈ ટેકાના ભાવે જણસી વેચવા આવેલા ખેડૂતો સાથે તેમણે સંવાદ કર્યો હતો। કૃષિ પ્રધાને ખેડૂતોની સમસ્યા અને સૂચના પણ જાણ્યા અને ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે કૃષિ પ્રધાને વેચાણ કેન્દ્ર પર સૂચના આપી છે। તમામ ખેડૂતો એકે અવાજ વાત કરી કે સરકારની ટેકાની ખરીદી તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા બહુ વ્યવસ્થિતપણે થાય છે અને અમને 4-5 દિવસમાં જ અમારી ખરીદેલી જણસીના પૈસા પણ અમારા ખાતામાં સીધા જમા થઈ જાય। અહીંયા ખેડૂતોને આ કામગીરીથી ખૂબ સંતોષ છે। અમે ખરીદી કેન્દ્રોને પણ પૂછી જાણી અને કોઈ તકલીફ છે કે કેમ એના માટે હું એના સાથે પણ વાત કરીશ। વહીવટી પ્રશ્નો હોય કે બીજા કોઈ પ્રશ્નો હોય તો એની વિગત પણ જાણીશ।